હવે છે ને કપડા નવા છે ને મમ્મીને બતાવવાના બાકી છે. પોરબંદરથી ખરીદી કર્યા હતા એ જો. ઓહો એ મસ્તી નો લાગે લાગે ને સરસ લ્યો લ્યો રેડી. ઈ તો હમણાં અમારા ભાઈ હગાઈ થાહે ને એટલે તમને ફેરા જ લઈ જવાના છે. તઈએ તો તમે પાસ કરશો આ એની ઓલાની ઓંઠણે સીવું લોંગ થઈ જાય. તને ગમે કલર મસ્ત જ લાગશે. ઈ ગમી ને તુલસી હાલ આજ સીવું રોટલી બનાવી હતી તને દેવાય સીવી બનાવી હાલ મીઠી લાગી તો તરત ખાઈ લીધું હાલે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય નહીં બાકી બધાય મજામાં જો વાગ્યા કેટલા હોય કંઈ ખબર નથી. લગભગ 9:30ની માથે થઈ ગયું. હા તુલસી હવે ના હોય ના તુલસી છે ને એમ સીવું રોટલી હાંજે બનાવી હતી ને માર ફેરી હાંજે રોટલી બનાવતી હોય 3 થી 4 રોટલી સીવ બનાવે પછી એમ કે મને કે સવારે આ ગાઈને દે છે ને આ તુલસીને દે છે તે હાંજે તુલસીને 2 દઈ દીધી ને અટાણે છે ને એને સીવની રોટલી દીધી જો કાંઈ ખાઈ ગઈ નકર ફંદા કરતી મોટા અડાડે ને હેઠી નાખી દઈને એટલે એવું છે ને. હવે મારે છે ને બેહવું કરણની જરસ્યું હતું. હવે આ વખતે છે ને એ લેતા આવ્યા હતા 3 જરસ્યું છે તે કયુંની પલાર દીધું શેમ્પૂમાં. મને કહે ધોઈને મૂકી દેજે એને હવે થોડોક ટાઈમમાં આ બાજુ આવવાનું થઈ જાય એટલે હવે કે કંઈ જરૂર તો અહીંયા છે નહીં તે આ વખતે લેતા આવ્યા હતા. તે હવે મને કે બસ નિરાય કે તું નેવરી હોય ને તે ધોઈને મૂકી દેજે. જો પલાર દીધું હવે બસ ધોવા બેહું ને આજ રવિવાર છે તે કંઈ ઓલીને તૈયાર કરવાની તો ઉપાધિ નથી ને. આજે અમારે એક નવું કામ છે ને ચાલુ થયું એટલે એમ નવું નથી. એમાં એવું છે ને કે અમારે ઓહરીમાં છે ને જ્યાં ઓલું ડાઇનિંગ ટેબલ રાખીએ ને ત્યાં છે ને છતમાંથી થોડુંક પોળું પડી ગયું હતું પોલું થઈ ગયું હતું. મેટોમાં સુઈ જાવ ઘડીક વાર 3 વાગ્યા બપોરના કા નીંદર નથી આવતી કા નથી આવતી નીંદર. હા તી મને ખબર છે તારે મને રાતે જગાવવી હોય પછી આ સીવું કામ કરે ખબર છે 2 રાતથી મને જગાવે છે. રાતે મારે 2 અઢી કલાક જાગવું પડે. બપોરે સૂતી નથી મને હુવા દેતી નથી ને આગલી રાતે 2 કલાક જાગી 3 વાગે ઉઠીને તે સવારે 5 વાગે સૂતી ને હું 5:30 સૂતી ને 6 વાગે પાછો ઉઠવાનો ટાઈમ થયો ને આ ગઈ રાતે છે ને 1 વાગે ઉઠી 3 વાગ્યા સુધી જાગતી હતી. પછી મારે 3:30 હુવાનો વારો આવ્યો ને હુવડાવીને ને અટાણે જો કોઈ રીતે સૂતી નથી ને મને નથી હુવા દેતી ને હાંજે પછી દિયાથમાં હુઈ જાહે હું રોટલી કરતી હતા ને પછી રાતે પાછો મારો વાહો લે. હું કાયમ નેવરી છે 2 કલાક જાગવા ના હો ભાઈ હું નહીં જાગું. પછી નાના બાવને આરામ ન કરવો હોય નાના બાવનું પેટમાં છે ને આરામ ન કરવો હોય કાયમ થોડું જગાય મમ્મીને જગાવે કાયમ. હા ના મારે કંઈ ધંધો નથી કરવો હોઈ જવા લો. હવે એક તો એટલું કામ હોય દિયા એ જય શ્રી કૃષ્ણ કર બધાય. આજ મારા વાળ ને કેને ધોઈ દીધા તે ધોઈ દીધા. શિવ પાસે કેમેરો લઈ જવાનો વારો આવે તો એ આવી નીંદર બગા હું આવી છે તો મોટું બંધ કરી જાય. શિવ પાસે કેમેરો લઈ જવાનો વારો આવે તો શિવ જય શ્રી કૃષ્ણ કરે ને કા મારી મમ્મી નેવરી થાય ન કરાવે કેમેરો લઈ એવું છે ને. હા લાલ લાલ હુઈ જા. ના ના હું તો પડશું ના 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 કઈ ધંધો નથી કરવો એ બધા કામમાં છે ના કામમાં છે ભાઈ બધા પટડી તો હમણાં બહુ થાય જજ. ના 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 મારે કઈ ધંધી નથી કરવા મારે કઈ ધંધી નથી કરવા ના 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 હમણાં પટાય છે જ એ હું આમ ફરી જાઉં એ ના 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 એ
કરવાનો તને નહીં કરવાનો તો આજ તને બાયણે હાલો હુઈ જાઓ નહીં હુઈ જાઓ હવાર કેમ પાસે રમતી હતી તો સિયા પાસે ને હવાર સીવું રમતી હતી એને પપ્પાને જરસિયું ધોઈ ઓસાડ ધોયો ગાદલાને ખોર ધોઈ કપડાં ધોયા ત્યાં સુધી છે ને 2 કલાક સુધી સિયા પાસે રમતી હતી ને પછી જ્યાં મારે રાંધવાનું ટાણું થયું ને ત્યાં તો છે ને સિયા વહી ગઈ પછી આને મોટું બગડ્યું તો એ પછી બેસી આખો કર્યા રોટલા કર્યા નાયું ધોયું કામ કરી લીધું તો આવું ટાણું થઈ ગયું એટલે અટાણે છે ફોન હાથમાં લેવાનો વારો આવ્યો ને એમાં સીવું 2 રાતથી જગવે રાતે 2 અઢી કલાક ના હો જવા ન દમાશ 2 અઢી કલાક જગવે ને દીએ કુવા નથી દેતી ના ઈ છે ને ભાવેશભાઈને બાયણે કામમાં છે આજ રવિવાર છે ને તે પપ્પાને ભાવેશભાઈને કામમાં છે બાયણે અમારા ઓહરીમાં થોડુંક કામ હાલે છે ઉખેર મારો ઓહરીમાં તો પડ્યો છે એમાં એવું છે ને કે છતમાંથી થોડુંક પોળું પડી ગયું હતું ને ત્યાં છે ને ઓલું કરે ધ્રાબો કરે છતમાંથી થોડુંક પોળું પડી ગયું હતું ને ઓહરીમાં ડાઇનિંગ ટેબલ રાખી અહીંયા ઉપર એટલે છે ને અહીંયા ધાબો કરે પછી થોડાક દિવસમાં કલર આપણે કામ ચાલુ કરવાનું છે એટલે હાઈરે બધું થઈ જાય એટલે છે ને એ કે આ પપ્પા કે એક કામ કઢવી નાખીએ ત્યાં સવારનું છે ને રવિવાર હતા ને ભાવેશભાઈ ઘેર હતા ને તે એ કામ ઉપાડ્યું એટલે ઓહરીમાં કામ પસ્તાનું હાવ પડ્યું નાને છે ને અહીંયા જવું છે મને ખબર છે તારે ખેર મારો અહીંયા પડ્યો એટલે જવું છે ને ક્યાંય નથી જવું થોડીક વાર પછી નીકળશું નહીં નો ચૂપ બપોરે છે ને જે હું વાત કરતી હતી ને કે ઓલું ઓહરીમાં અમારે કામ આલે છે એ જોવાની વાત કરતી હતી હવે આ સામાન છે ને અહીંયા મૂકા હે નહીં ત્યાં સુધી કેમ કે આમાં સવારે છે ને પાણી છાંટવાનું છે પ્લાસ્ટર થઈ ગયું હવે સવારે છે ને એમાં પાણી છાંટવાનું છે કાલ આખો દી આખા દીમાં 5-6 વાર પાણી છાંટવાનું છે પછી કલર કામ કરશું તો એ પહેલાં એમાં લાપી મારશું ને પછી કલર કામ થઈ જશે એટલે બધું ક્લીન થઈ જશે ને હવે છે ને કપડાં નવા છે ને એ મમ્મીને બતાવવાના બાકી છે પોરબંદરથી ખરીદી કર્યા હતા એ એને બતાવી દઉં કાલે બતાવ કરતી વારો ન આવ્યો એટલા દી થયા છે ને વારો નહોતો આવ્યો એમ કે બતાવી જાય ને તો મુકાઈ જાય મમ્મીને છે ને બતાવી દઉં લે ભાવેશભાઈ આજ તો સારા કામમાં લેવાઈ ગયા આખો દી કામ કર્યું અટાણે નવરા થયા ના જો હવે બતાવે સીવું મમ્મી દાદીને હજી તો જય શ્રી કૃષ્ણનો વારો નથી આવ્યો હાલ ના તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ જો રોંઠાને ચા પી લીધું અટાણે નવરા થયા આજ તો કામમાં હતા આખો ઓહરીનું કામ ઈ એક કામ પતી ગયું ને હા એક કામ મોટું પતી ગયું હજી તો મોટું તો હજી હવે બાકી છે કલર કામ છે કલરનું પણ એમ કે હવે આ સમજાઈ ગયું ને હા ડગરું પ્લાસ્ટર થઈ ગયું હા એ પ્લાસ્ટર થઈ ગયું તો એ નીરજ પાણી ઈ જ પેલા જ હતું ને કરાવવાનું પછી જ આગળ ઓલું હા લાપીને કલર કામ ને હવે ધીરે ધીરે બધું ધીરે થાય રાખશે આપણે બાયણે કરવાનું મમ્મીને કહું કે કપડાં બતાવાઈ જાય ને તો મારે મુકાઈ જાય એટલા દીથી આ કોથરીમાં જ્યાં પડ્યો આ દાદીને એક બતાવે એક બતાવે એમાં ઓલી બાજુ પડી જાય ને એ સીવું તું એમ કરે અમે હામી બેહી જા દીકા તો દાદીને હરખા દેખાય ને એમ હામી બેહી જાય માર દીકો હા હામી બેહી જા હા બસ ત્યાં હામી બેહી જા પેલા તો સીવનું જોઈ લે શું સીવ વાત કરી એ બતાવે એને અમારે બતાડવાનું બહુ શોખ આને તો મમ્મી ઓલ કપડાની દુકાન નાખી દઈ કે નહીં સીવું જો હું કરવું બધા જલ્દી હાલો બતાવ માંડો કાઢીને ઈ તો એમાં કઢાઈ નહીં તો મેં ઈ તો વા પહેર્યું તું ને આપણે ડ્રેસ બતાવ ને રિસેપ્શન માં એ ડ્રેસ ભાઈ બતા ડ્રેસ એના ક્યાં છે જમાં તો હું હે ઈ તો મારા કપડા છે તો ઈતા કે મારું બતાવું એમ નથી કે યા એના ઓલો ડોકમાં પહેરવાનું હા એમને બતાડ દે આમ તો હા હાલ લે મમ્મી તમે કપડા મમ્મી જોઈ લ્યો તા સુધીમાં ઈ હા ખોલી જ દ્યો કપડા દેખાડ હું પછી એને ઓલું કરી દઈ પેક કરી દઈ ખોલી દે સાઈડમાંથી ખુલ્લા
એને ભાવેશભાઈ શિવના તો વાર છે એને હમણાં બર્થડે આવશે ને ત્યાં લેવું હા ઈ વાત સાચી હો. હમણાં આવશે 2 મહિના પછી 2 જ મહિનાની વાર છે એના હું કરતા અહીંયા લેવું ના મારા લઈ આવ્યા હતા આ તો એનું તો ડોકમાં પહેરવાનું છે શિવનું એ તો વાં પહેરી લીધું રિસેપ્શનમાં નતા ગયા ઊભી રહે જો આમ અહીંથી કાઢવાનું છે લ્યો ભાવેશભાઈ કેમેરો ઘડીક પકડો તો એ હવે આપણે શિવ ડોકમાં રાખીને બતાવી હા તું એકલી રાખી એવું હીરાનો હાથ ઊભી રહે શું બુટી તો ક્યાં પહેરવાની છે એને ક્યાં પહેરવાની હાલ બુટી તો તારે કિરણ પહેરાવી છે તો તું રાખ ને પછી કહેજે કેવું લાગે યાર હા બુટી તો તારે પહેરાય હાલે વાહ ક્યાં હું પકડું જોઈએ હવે જો કાકા હમ કેવું લાગે કેજો રેડી હાલો બીજું છે હાલો એ તને ટ્રાય કરી જ દઉં આ તો પહેર્યું જ નથી તાર ભૂમિને ખેત જાવ ને પછી તો હાઈન પડી જાય તો કેમ જાવું પછી હાલો તો મેં કાઢું બીજું કામ હાલો મમ્મી તમે કપડાં જોઈ લ્યો જો એક તો છે ને આ લીધા પ્રસંગમાં તો પાછી મારી પાસે હાલો એવું તું સવાર પાડ નાખી તારા 2 ઓલામાં હો એ હવાર પાડ નાખી વાત થાય છે હાવ પેકે પેક છે નીકળી ગયું એ કડી ને કડી જ નાખવાની છે આમાં કડી છૂટી આપી કેમ કે એમાં નાની બેબી માટે હોય ને એટલે એ કે તમારે જે પ્રમાણે ટૂંકા મોટું રાખવું હોય જો હમણાં સીઝન ટ્રાય કરી ઈ નથી કાઢવું છું બુટી આવી તો એમને એમ જો દેખાય શું હાલ આમ જોજો કોઈ હા એકલીને હરખ એટલે દાઢીએ પહેરો આમ જો સીધો રાખો ઊંધો રાખ્યો તેલા ઊંચું જો એ જો ઓહો એ મસ્તી નો લાગે હો. લાગે ને સરસ લ્યો લ્યો રેડી રમો હવે ચાલ હા બતાડો હાલ હા સીવું બતાવ હાલ હાલ્યો એક તો આ છે મોરલા વાળો ઓલા હાથી વાળો હાથીવાળો, હા. હાથી વાળો હા એમાં આ છે કે મેચિંગ ઈ તો કહું કપડાની દુકાન તાર પપ્પાને આજે જ મારે વાત કરવી નવા કે કપડાં. અમારે છે ને કપડાની દુકાન નાખવી છે તમે બધા આવજો હો. જો તમે બધા આવશો ને તો અમે નાખશું આ તું ને કાકો સંભાળ લે હે ને ઈ ખીચો છે. આપણે કિડ્સ વેર નાખવી કે મેન્સ વેર નાખવી કે શું નાખવું હે શિવ શું કરવું શિવ ને કિડ્સ વેર નાખશું ને તમારે જેન્ટ્સ નું નાખશું હા બતાવો આ ઓંઠણી એમાં દાદીને કે એની ઓંઠણી હથેળા વાળી આ ઓઠણી સરસ છે હો. ઓંઠણી હારી હે કાને ભાઈ કે ઓંઠણી હારી છે ઓલી હારું છે ને? હા, ઈ સરસ. કાલ હોત છે બીજું એ જો કે મારી દેરાણીને તો આપણે ભેરા દેરને લઈ જાઉં એટલે ભાવેશભાઈને પસંદ જેવા તો અમારા ન હોય પણ અમારે આવા હાલે એમ હા બીજું આનું નામ તો શું કહેવાતું હોય લોંગ જ લીધા આ વખતે એમાં ઈ ઓલી જ અમને થોડી એમાં કઈ ખબર પડે અમે તા તી તો હમણાં અમારા ભાઈ હગાઈ થાહે ને એટલે તમને ભેરા જ લઈ જવાના છે ત્યાં તો તમે પાસ કરશો આ એની ઓલાની ઓંઠણી ગુલાબી ના સરારા બોલતા સેવ સરસ. સેવ સેવ ઊભી થતા ઊભી થતા શિવ સેવ ઊભી થતા લાવો તો મમ્મી એ વાહ હમણાં શિવ પહેરવાની હો. સીવું લોંગ થઈ જાય કા આ પ્રસંગમાં પહેરવાનું છે એમાં ઓલા છે આપણે પીળા નતા તેથી તમે જોયા ઓલા એ ટાઈપના હા બતાડ દાદી અમારે આને લુગડાને ઢેગલો કરી દો ને જો સેટી માથે તો હાઈન સુધી બતાવ્યા રાખે જો ખરા કાયવા રાખે ને હાઈન સુધી બતાવ્યા રાખે એટલે આજે જ તાર પપ્પાને વાત કરી લઉં કે આપણે દુકાન નાખીએ કપડાને બરાબર ને એની ઓંઠણી આ ટાણ માર્કેટમાં બહુ વાલે કે આ
કે લઈ જવા માર્કેટમાં બહુ વાલે કે દાદી બોલ કાલ હાલે હાલે એની ઓંઠણી હવે અમારે શિવુને હમણાં બર્થડેમાં લેવા જવાના છે એટલે હમણાં નથી લીધા. હજી પહેલાં તો પપ્પાનો આવશે, પછી ભાવેશભાઈનો આવશે ને પછી શિવનો આવશે. ભાવેશભાઈના અને શિવના બર્થડેને 15 દિનનો જ ફેર છે ને પપ્પાનો બર્થડે હમણાં ચોથા મહિનામાં આવશે. જોઈએ આગળનો પ્લાન હવે શું થાય. કા શિવ ફોટો કેવો છે અસલનો છે ને સાડી જેવું. સાડી જેવો મેં એ જ કીધું તમારી માનો ફોટો કેવો અસલનો સાડી જેવો છે. બસ ને હવે સરસ લ્યો. ઊભી રહે ઊભી ઊભી એક કામ કરીએ જાઓ. સીવું છે ને ઓઢણીમાં ડ્રેસ બહુ ગમે. એનો લેવો આ વખતે છે ને એને બર્થડે આવે ને તે ઓઢણીમાં ડ્રેસ જ લેવો છે. હા બરાબર ને એને ઓઢણીવાળા ડ્રેસ ઊભી રહે ગુલાબી ગુલાબી ટ્રાય કરીએ. ગુલાબી કેવી તને ગમે કલર મસ્ત જ લાગશે. હે ઈ ગમી ને હાલો હોકેલ લઈ હાલ તાર ભૂમિન ઘેર જાઉં ને હવે છે ને આને સીવું ને ભૂમિન ઘેર આટો મરવી આવું કંઈ હું નહીં કહીશ. મારે અહીંયા જાવું ને પછી શોર્ટ વિડીયો મેં કીધું ઉતાર લઈએ. પછી સાંજે રાંધવાનું એક બાજુ ટાણું થઈ જાય, બાયણે ઉતારવાનું હોય તો અંધારું થઈ જાય, પછી અંદર મેળ ના આવે એટલે 2 દીથિયાના હમણાં બાયણે ઉતારીએ. તે એવું છે બધું કામમાં. એ સીવું આમ તો જો એક વાત કહું, કાલે ઓલું દાદા રોંઢે નતા ને પાઉંભાજી લઈ આવ્યા, તને પૂછતા હતા ને કે ના એમાં એવું થયું ને કે છે ને શિવુએ કીધું કે દાદા કે પાઉંભાજી કે લેવા જાવું. એ કે પેલા દાદાએ કીધું કે મારે કંડોળે જાવું. શિવ કે હું તમારે પાઉંભાજી લેવા જાવું કેમ કે અમે કંડોળેથી લઈ આવીએ ઘણી વાર, બહુ મસ્તીની હોય. તે બસ દાદાએ શું કીધું તું વાત કરતા પૈસા લઈ આવે 500 રૂપિયા. પછી શિવુએ શું કીધું મારી પાસે ક્યાં 500 રૂપિયા છે. પછી દાદાએ શું કીધું તાર પપ્પા નથી દઈ ગયા, તાર પપ્પાને કે શિવ કે મંગાવવા પડે કે મારા પપ્પા પાસેથી. એકલી એની રીતે જવાબ દેતી હતી. હું તો ઇસ્ત્રી કરતી કરતી સાંભળતી હતી. એ જાય ભૂમિન મીનું હું તો ઇસ્ત્રી કરતી કરતી સાંભળતી હતી. એ તો એકલી જવાબ મોટા માણસ જેમ દેતી હતી. શિવું હું તો ખરી તારી માં ધીરે હાલી હગે, તું તો ચાસ ફૂલે ફૂલ. પછી દાદા લઈ આવ્યા હતા, બગાવતા હતા ને તને. આમ જો મારે હામું તો જો ઢીંગા. એ મને આજ રાતે જગવી નહીં ને, નહીં જગાવ્યું ને. આમ જો તો નહીં આવું મને નથી આવું. તું મને જગવી નહીં ને આજે પાકું. હાલો તો ભાઈ આજ છે ને જો આ બધું સાફ કરી નાખ્યું કરશા હતા. કાલે 2 બાયું અહીંથી આવ્યું હતું ગામમાંથી, એ લોયરું વીણી ગયું હતું ને મોરખેટા બકરા અને ભેહું બધું સરી આવી ગયું. એટલે આ જસ્તલ તડકો હતો ને તે આ બધું છે ને બારી નાખ્યું ને હવે બસ ઓરવણું ચાલુ કરશે, પછી ખેડવાનું ચાલુ કરશે. હવે ધીમે ધીમે કામ હાલા રાખશે. હવે જાવું તો અડધી કલાક તો થઈ આપણે આવ્યા ને, અડધી કલાક તો થઈ આપણે આવ્યા ને. તો તું અહીં રહે ને, હું જાઉં. ઘર ક્યાં આખું છે? તારે આવું હોય છે તો અહીં મૂકી જાહે તને. તારે આવું હોય છે તો મૂકી જાહે. કેટલા 3 સિક્સર માર્યા. હો ભૂમિનદા નહીં આવવા દે. ભૂમિનદા નહીં આવવા દે. હાલ અરે